આમ જનરલી માનવ હુમલા જે સિંહો દ્વારા કે દીપડા દ્વારા થાય બહુ દુઃખદ હોય છે, અને એમાં ઘણા પરિવારોના વ્યક્તિએ સ્વજન પણ એમને ગુમાવ્યા છે, એનું દુઃખ પણ હોય છે. તો તુરંત ફોરેસ્ટ વિભાગ કોઈ ભટકી ગયું હોય, ખાવાની શોધમાં નીકળ્યું હોય કે એનું આઈડેન્ટિફાઈ કરી અને લોકેશન ટ્રેસ કરતું હોય છે, અને એના અનુસંધાને એ શા માટે હુમલા કરે છે એની તપાસ પણ ફોરેસ્ટ વિભાગ કરતું હોય છે. પણ પ્રાણી છે, જંગલ છે, એટલે એના જંગલ વિસ્તારમાં જે રહેતા હોય તે લોકોની સેફટી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને એક પ્રોટેક્શન માટે જ્યાં સૂતા હોય ત્યાં એક જાળી બનાવવાનું ને એવું બધું કામ કરતી હોય છે, અને અવેરનેસ નું પણ કામ કરતી હોય છે કે જ્યારે આવા પ્રકારના કોઈ દીપડા કે સિંહ આવી જાય તો એને કેવી રીતે વર્તન કરવું એની સાથે એની પણ અવેરનેસ કરવામાં આવતી હોય છે. અને એના જે મૃતક પરિવાર છે એના ખાતાની અંદર 10 લાખ રૂપિયા પણ આપવામાં આવતી હોય છે. અમાઉન્ટ મને ખ્યાલ છે કે એ કોઈ માયને નથી રાખતું હોતું, સ્વજન માયને રાખે છે. પણ જ્યારે પ્રાણી જ્યારે આ રીતે હુમલો કરતો હોય છે ત્યારે ઓછામાં ઓછું માનવ જાનહાનિ થાય એનો પ્રયાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવતો હોય છે. સિંહો માનવ પક્ષી થયા છે તેની દિશામાં કોઈ તપાસ કરતા જ હોઈએ છે, અને એનું કેમ કરતું હોય છે, એને છેલ્લા એના હિસ્ટ્રી પણ લઈ લેતા હોય છે કે કયા પ્રકારનું સિંહ નું વર્તન બદલાયું છે, એનો એરિયા બદલ્યો છે કે નહીં, એ તમામ પ્રકારની તપાસ કરતા હોય છે. હેબિટેટ્સ એની નેચરલ હેબિટેટ્સ જે છે એ ન છોડે એનો પ્રયાસ કરતા હોઈએ છે કે એને કુદરતી રીતે પોતાનો ખોરાક મળી રહેતો હોય છે, એનો પ્રયાસ કરતા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.